લોકસભાની ચૂંટણી પહેલા શિક્ષકોએ વિરોધ શરૂ કર્યો, જેમાં સરકારની ગેરંટી પર કર્મચારીઓને વિશ્વાસ નથી, જેને લઈ માળિયાહાટીના શિક્ષકો ગાંધીનગર તરફ આગેકૂચ કરતા રાજકીય માહોલ ગરમાયો। રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અને શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આદેશ અનુસાર માળિયાહાટીના તાલુકામાં શિક્ષકો જૂની પેન્શન યોજના સહિત 11 પડતર પ્રશ્નોને લઈને માળિયાહાટીના શિક્ષકોએ મહામતદાન યોજ્યું હતું। ત્યારે શિક્ષકો દ્વારા તારીખ 9 માર્ચે ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાશે। તેમાં કેસરી ખેસ, જય શ્રી રામના નારા સાથે શિક્ષકો કરશે શક્તિ પ્રદર્શન તેવી ચીમકી ઉચ્ચારી હતી। આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચો ઉપક્રમે 6 માર્ચે જે મહામતદાન કરેલ એમાં સરકારશ્રીને અલ્ટિમેટમ આપેલ કે જો 2 દિવસની અંદર અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે, જૂની પેન્શન યોજનામાં આપવામાં નહીં આવે તો અમે 9મી માર્ચે 3 થી 5 મહાપંચાયત કરીશું। અને આજે અમે માળિયા તાલુકા શૈક્ષિક મહાસંઘ અને ઉત્કર્ષ મંડળ સાથે મળી અને માળિયા શિક્ષણ પરિવારના તમામ મિત્રો બહોળી સંખ્યામાં આજે અમે ગાંધીનગર માટે જવા માટે રવાના થયા છીએ। અને હવે કાલે મહાપંચાયતમાં અમારા રાજ્યના હોદ્દેદારો સાથે અમે નક્કી કરી અને જ્યાં સુધી અમને જૂની પેન્શન યોજના નહીં મળે ત્યાં સુધી લડતને વધુમાં વધુ ઉગ્ર બને તેવા પ્રયત્નો કરીશું અને અમે અમારો હક લઈને જ જપીશું। પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।